ખેડબ્રહ્મા શહેરમાં વણઝારા સમાજ દ્વારા ગંગા પૂજન કરવામાં આવ્યું। વણઝારા સમાજના તમામ ભાઈ બહેનો તેમજ રાજસ્થાનથી આવતા પણ સગા સંબંધી પોતાના રોજગાર બંધ રાખી શોભાયાત્રામાં જોડાયા હતા। હજારો સંખ્યામાં ભક્તિના રંગમાં રંગાતા વણઝારા સમાજ રંગબેરંગી કપડાં, નવા વસ્ત્રો ધારણ પહેરી મહિલાઓ માટે રંગબેરંગી રબંગી ગળા શણગાર કરી હરણાવ નદી કિનારે જઈ નદીમાં પૂજા કરવામાં આવતી હોય છે। વણઝારા સમાજ દ્વારા નદીમાં ઘોડાપુર જેવો માહોલ સર્જાયો। વણઝારા સમાજનો રૂડો અવસર ધૂમધામથી ઉજવણી કરવામાં આવી તેમજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું। રિપોર્ટર જયેશ ઠાકોર સાથે જિલ્લા બ્યુરો ચીફ સાબરકાંઠા। 20 વર્ષે આ પાછું આવ્યું। 2006 માં આવ્યું હતું, એના પછી 2025 માં આવ્યું પાછું। એટલે 20 વર્ષે પાછું આ આવ્યું। અમારું જે આ સમુદ્રની પૂજા છે એ 20 વર્ષે આવી અને હજારની સંખ્યામાં અત્યારે આ પબ્લિક સમુદ્રની પૂજા કરે છે। પોતાનો ધંધો રોજગાર બંધ રાખી જે અહીંયા ટોટલી સમાજ અહીંયાથી દેખાઈ રાજસ્થાનથી લગાવીને ઓલ રાજસ્થાનથી લગાવીને ઓલ ગુજરાત પોતાના ધંધા રોજગાર બંધ રાખી અને આ જે અમારા સમુદ્ર પૂજાનું આયોજન કરેલ છે એમાં પોતપોતાના ધંધા બંધ રાખીને પોતપોતાના ખર્ચે અહીંયા ખેડૂતમાં પધાર્યા છે અને રાજસ્થાનથી ગુજરાતથી લગાવીને ટોટલી સમાજના આગેવાનો ભાઈઓ અને બહેનોનો હું ખૂબ આભાર માનું છું કે એ લોકો પધાર્યા, અમારી શોભા વધારી, અમારા ખેડૂતના સમાજનું નામ રોશન કર્યું। તાલુકામાં આવેલો વણઝારા સમાજની અંદર જે હજારો સંખ્યાની અંદર પબ્લિક છે, બરાબર તેમના એ લોકોની એક મિનિટ સમાજ સાથે તેમનું શું કહેવું છે? અમારે વણઝારા સમાજ દ્વારા આજથી 20 વર્ષ પહેલાં જે સમુદ્રનું પૂજન થયું હતું એના પછી 20 વર્ષ પછી આજે સમુદ્રનું પૂજન થાય છે અને હજારોની સંખ્યામાં કન્યાઓ અહીંયા આવી અને આ સમુદ્રનું પૂજન કરે છે અને હજારોની સંખ્યામાં અમારે જમણવાર રાખેલું છે। એ સમાજની એકતા છે અને અમારા વડીલો છે એ બધા આગળ થઈ ને આ કાર્યને પાર કર્યું છે। યુવા પેઢી છે અમારી, એ બધી અમને સાથ સહકાર આપે છે અને આખા ખેડબ્રહ્મામાં આજે અમારી સમાજ એકજૂટ થઈ ને આ સમુદ્રની પૂજાનું આયોજન રાખેલ છે। એ બદલ વણઝારા સમાજનો હું ખૂબ ખૂબ આભારી છું અને અમને ખૂબ સપોર્ટ કર્યો। એ બદલ વણઝારા સમાજને ખૂબ ખૂબ